इस वीडियो की शुरुआत में जो बॉक्स आप देख रहे हैं वो सिर्फ कागज नहीं है, वो 96,000 लोगों की आवाज़ है। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आपका स्वागत है। साउथ गुजरात के 96,000 से ज़्यादा लोगों ने यूनिफॉर्म सिविल कोड (यूसीसी) को ठुकराते हुए ये फॉर्म भरे और इन आवाज़ों को एकत्र कर उन्हें राजधानी तक पहुंचाने की जिम्मेदारी उठाई। साउथ गुजरात के कांग्रेस नेता असलम साइकिलवाला ने सूरत से गांधीनगर तक अपने दम पर ये सारे फॉर्म लेकर पहुंचे। असलम साइकिलवाला, उनके साथ थे अहमदाबाद से मुजाहिद नफीस। ये सिर्फ एक विरोध नहीं, भारत में लोकतंत्र की ताकत का नया रिकॉर्ड है। तो आइए सुनते हैं असलम साइकिलवाला क्या कहना चाहते हैं इस ऐतिहासिक पहल पर। अरे 2 मिनट है अपने पास कुछ रख है। वो भले साथ में हम लोग चलो सर, थैंक यू। एक बच्चों को माफ कर दो। એમાં સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, નવસારી જિલ્લા, વલસાડ અને ડાંગ જિલ્લાના 96,000 કરતાં વધારે જે યુસીસી કાનૂન જે છે જે સરકાર લાવવા માંગે છે, જે અમારા ઇસ્લામિક શરિયત કાનૂનથી સાવ વિપરીત છે, વિરુદ્ધ છે, જેના કારણે મુસ્લિમ સમાજમાં ખૂબ ઉગ્ર રોષ છે। ક્યાંક અમને એવું લાગે છે ગુજરાતના મુસ્લિમોને કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને કાનૂન લાવવા સરકાર માંગતી હોય। યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત હોય તો સર્વ સમાજ સર્વ ધર્મ માટેની હોય, જ્યારે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને, કારણ કે અમે તો અમારા શરિયતી કાનૂન, પુરાણ શરીફ જે કાનૂન છે એનાથી અમારું જીવન કઈ રીતે જીવવું, લગ્ન પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય, એ બધું આશરે 14.5 વર્ષથી અમે એને ફોલો કરતા આવીએ જે આ દેશની ગુજરાતની ભાજપ સરકાર જે યુસીસી કાનૂન લાવવા માટે તજવીજ હાથ ધરી છે એની સામે છેલ્લા 1 મહિનાથી #રિજેક્ટ યુસીસી અભિયાન ચાલતું હતું, જેમાં ગુજરાત માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદભાઈ નફીસ, એમનો QR કોડ હતો, એમની સંસ્થાનો, બીજા ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિનો QR કોડ હતો। એ QR કોડની ઉપર લાખોની સંખ્યામાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે, ઈમેલ કરીને યુસીસી સમિતિ સમક્ષ, ઘણા વેબ પોર્ટલ પર વિરોધ નોંધાવ્યો છે। પરંતુ ગુજરાતમાં અસંખ્ય એવા લોકો પણ છે કે જે મોબાઈલનો બહુ ઉપયોગ ના કરતા હોય, QR કોડથી ઈમેલ કઈ રીતે ના કરતા હોય, એ ના જાણતા એવા લોકોની પાસે જઈને સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, નવસારી જિલ્લા, વલસાડ અને ડાંગ જિલ્લામાં દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો સક્રિય રહીને એવા તમામ લોકો પાસે યુસીસી કાનૂન કે જે આપણા શરિયતી ઇસ્લામિક કાનૂનની વિરુદ્ધમાં છે, જે આપણા કુરાનને આપણે કાનૂન વર્ષોથી જે 1400 વર્ષથી ફોલો કરતા છે એની વિપરીતનો કાનૂન હોય એનો વિરોધ દર્શાવવા માટે વાંધા અરજીઓ લખી હતી લિખિતમાં। એ તમામ વાંધા અરજીઓ લઈને આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અહીંયા અમે કર્મયોગી ભવન ગાંધીનગર સ્થિત સમાન સિવિલ કોડ સમિતિની ઓફિસમાં આવ્યા અને ડેપ્યુટી કલેક્ટર ડૉક્ટર જેમ શાહને રૂબરૂ મળીને એ તમામ वांदा अर्जियों इनने जमा करा। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।